Jai Sri Swaminarayan. Again, we are in Oman, and today is again Friday holiday here. તો આજે હવે જબલ અખ્તર મસ્કતથી લગભગ 2 કલાકનો ડ્રાઈવ છે અને એ હિલ સાઈડ. તો ચાલો આનો અમેઝિંગ વિડીયો આપણે જોઈએ અને માણીએ. જબલ અખ્તર એક ટુરિસ્ટ જોવા જેવું સ્થળ છે, હિલ સાઈડ કહેવાય. તો અમે મસ્કતથી જબલ અખ્તર જઈ રહ્યા અને રસ્તામાં mountain, beautiful view, scenery, and clouds are even quite low at the top of the mountain. Now we reach the town called Nizwa, which is just below the Jabal Akhtar, and our journey start from Nizwa, and we going to reach to where the entry point of Jabal Akhtar. It's a hill climbing road અને એ બધું વ્યૂ માઉન્ટેન પાસ કરી અને ત્યાં એક એન્ટ્રી થવાની ચેક પોઈન્ટ છે 40 degrees સેન્ટીગ્રેડ. નાવ વી રીચિંગ ટુ ધ ચેક પોઈન્ટ. અહીંયા પોલીસ ચેક કરશે તમારી આઈડી અને પછી તમને એન્ટર થવા દેશે. અને આમાં જો તમારી 4-wheel ડ્રાઈવ ન હોય તો તમને આગળ જવા ન દે, તમને તમારી ગાડી નીચે મૂકી દેવાની, ચેકપોસ્ટ લાગે અને ત્યાર પછી તમે ત્યાંની ગાડી હાયર કરી અને 4-wheel ડ્રાઈવ થી તમને યુ સ્ટાર્ટ ક્લાઇમ્બિંગ અપ ઇન જબલ અખ્તર. અને ઇટ્સ અ મોડર્ન રોડ, બહુ સરસ રોડે, મોટા રોડે, સેફ્ટી રોડે. અને આ રસ્તાની વચમાં તમે જુઓ કે માણસો જે હોલિડે કરવા આવે, કેમ્પિંગ કરવા આવે, એ આ વ્હીકલ દેખાય. અમે અમારી ગાડી 4-wheel કાર અને બીજી સાથે જે 4 ગાડી છે એ સાથે જ જઈ રહ્યા. અને આ ત્યાંનું જબલ અખ્તરનું ટાઉન છે ને, ત્યાં પહોંચી. ત્યાં હોટલ છે અત્યારે. અને અહીંયા દેખાય, નોટિસ થયું કે મસ્કત કરતાં અહીંયા ગ્રીનરી વધારે દેખાય રહી, કેમ કે અહીંયા તમે અત્યારે હવે અમે ફીલ કરવા માંડ્યા કે ટેમ્પરેચર ડ્રોપ થવા માંડ્યું. નીચે 40 હતી, અહીંયા વી ઓલરેડી ફીલિંગ અબાઉટ 36 ડિગ્રીઝ. અને જેવા ઉપર ચડતા જશે તેમ ઠંડી હાલી આવશે. અને આજે અમે આખું જે ગાલા કેમ્પવાળું જે ગ્રુપ છે એ કેમ્પિંગ કરવા નીકળ્યું. કેમ્પિંગ એટલે કે હોલિડે કરવા, ફ્રાઈડે છે. તો અહીંયા અમે એક જગ્યાએ સ્ટોપ કર્યું અને વોશરૂમ યુઝ કરીને જોઈ કે કોઈ ઝાડ નીચે છાંયો હોય તો જોઈ. પણ બિકોઝ અમને થોડુંક મોડું થઈ ગયું હતું એટલે બધા ઝાડ ને જે આજે ફ્રાઈડે હોલિડે એટલે માણસો બધા જગ્યા રોકી લીધી હતી. અને માણસો તમને ગાડી રસ્તામાં દેખાશે, સાઈડમાં દેખાશે. અને માણસો કેમ્પિંગ કરે, ત્યાં ખાવાનું બનાવે. પછી ત્યાં શું કહેવાય, ઘેટા બકરા, નાના આવા જનાવર દેખાય. અને ઇટ્સ અ સ્ટનિંગ બ્યુટીફુલ સીનરી એન્ડ અ નાઇસ રોડ એન્ડ સેફ્ટી રોડ. એટલે હવે અમે જઈ રહ્યા અહીં આગળ. અમને જો ક્યાં છાંયડો મળે કે કોઈ, ઇટ્સ એન્ડલેસ પ્લેસ યુ કેન લુક ફોર છાંયડો ઓર બિગ ટ્રી. તો અમે આગળ શોધી રહ્યા કે અમે ક્યાં ધામો નાખી તો અને સરસ વ્યૂ જોવા મળે. અને રસ્તામાં ઘેટા બકરા જોવા મળે. બીજું આની અંદર અમને બ્લેક ડોંકી પણ જોવા મળ્યા. નોર્મલી ગ્રે ડોંકી હોય. અને આ છે નિઝવાનું ટાઉન રેસિડન્ટ, જેમાં નવા ઘર દેખાય. હવે એક અમને જગ્યા લાગી અહીંયા એટલે અમે સ્ટોપ કરી અને થોડુંક આજુબાજુ નિરીક્ષણ કરી. અને આ ઝાડ અમને મોટું લાગ્યું અને ફ્લેટ જગ્યા લાગી, કેમ કે અહીંયા હવે બધી 18 જણા બેસી ધામો નાખશી. પછી જે આખો રસોડો, જે મોબાઈલ રસોડો, એ ખોલવાનો અને પછી જે કૂક કરવાનું હોય, રાંધવાનું હોય, એનું બધું પ્રિપેરેશન ચાલશે. તો ચાલો, આજે અહીંયા લગભગ અમારા 12 o'clock થઈ ગયા નૂન.
તો હવે અમે અહીંયા જગ્યા મળી ગઈ અને સરસ જગ્યા. હવે અમે જબલ અખ્તરની ઉપર પહોંચી ગયા અને અહીંયા વી નોટિસ ધ ટેમ્પરેચર લગભગ 26 ડિગ્રીસ, એટલે લગભગ 15 ડિગ્રીસ ડિફરન્સ છે નીચે કરતાં ઉપર. અને આ જગ્યા 3000 મીટર અબોવ ધ સી લેવલ, એટલે 3 કિલોમીટર આ જગ્યા ઊંચી છે સી લેવલથી કરતાં. અને હવે અમને આ જ જગ્યામાં એવું અહેસાસ થાયું કે ઝાડ નીચે ઇન્ડિયામાં કેમ પવન લાગતો હોય ને નાઇસ એન્ડ કૂલ. તો વી ફીલ really pleasant and fresh and nice. Also the little kids are even enjoying and come with the toys. હવે જે આગળનો જે રસોઈ બનાવવાનું, રસોડો સેટ કરવાનો, બધા ગાડીમાંથી વસ્તુ કાઢવાની, બધું કરી અને આ હવે અહીંયા પાછું નેચરલ કૂક કરશી આપણે જે બર્તન કરવા જાય. એટલે આ ભાઈઓ અને બહેનો થોડાક બર્તન જંગલમાંથી ગોતી આવ્યા, ભેગું કરે અને પછી એનાથી કૂક કરવાનું. એટલે અહીંયા કોઈ ગેસ ન લઈ આવવાનો, થોડુંક પકાવીને લઈ આવવાનું. એટલે હવે આ બર્તન મળી ગયું અને ત્યાં ભેગું કરશે અને કુકિંગ સ્ટાર્ટ કરશે. અને આની સાથે આખો મરી મસાલાનો જે રસોડો મોબાઈલ એ બધો સાથે છે. ઇવન લિટલ કિડ્સ આર એન્જોઈંગ અને પીપલ આર રિયલી એન્જોઈંગ. અને અત્યારે 26 ડિગ્રી છે અત્યારે, એટલે યુ ફીલ રિયલી પ્લેઝન્ટ, એન્જોયેબલ વેધર. જબલ અખ્તરમાં અહીંયા વરસાદનું પ્રમાણ વધારે હોય એટલે તમને બધું નીલું દેખાય, ઝાડ દેખાય. અને ઇટ્સ અ હિલ સ્ટેશન. We are ready to prepare a cooking as a normal traditional way of cooking in India. Let's enjoy the hill view. गर्मी ओए होए गर्मी हाय गर्मी ओए होए गर्मी सूरज अंकल गुस्से आए गर्मी दे नाल सब घबराए टप टप करदा चोए पसीना होया मुश्किल साडा जीना हाय गर्मी ओए होए गर्मी हाय गर्मी ओए होए गर्मी मम्मी जी मैनू कुल्फी खवाओ बर्फ पाके लस्सी पिलाओ टुपक टुपक मैं पिघली जावां एसी अगे सौंदी जावां गर्मी
પછી આ બધી રસોઈ રેડી થઈ ગઈ અને ઇટ્સ ટાઈમ ટુ હેવ અ લંચ. ઇટ્સ 1:30 એન્ડ ઇટ્સ ટોટલી લાઈક અ દેશી. અહીંયા બારે ઠંડી હવામાં લગભગ ડબલ જેટલું ખાવાનું જાય. બહુ છાસનો સ્વાદ પણ ચેન્જ થઈ જાય છે. હા, અને ખાવાનો સ્વાદ ચેન્જ થઈ જાય. हिमेणी कच्छ जा माड़ू आए मस्कत में रियो था जबल अख्तर आई आयो आज मेणी थोड़ थोड़ खाधे जो करी आचे आयूं बेरा थईने खियो ता एडा वेदर खासो आए ही मोई दी आए ने डी ही मोई बेन पड़ी आए गज्जी आए. After enjoying the lunch here in a jungle, it was really tasty, and it's time to wind up and have a rest, and we soon be leaving to come down to the hill. And આજે રસ્તામાં જ્યાં માણસો પિકનિક જ્યાં ઠીક લાગે ત્યાં ઊભી રાખી દે. કોઈ સિક્યુરિટીનો પ્રોબ્લેમ નહીં, ચોરીનો પ્રોબ્લેમ નહીં, અને ધામો નાખી દે. અને people are really enjoying. And that's why I always say the life in Oman is a different than the life in UK. And it's always enjoyable, nice weather, and enjoying the natural beauty of Oman. As we coming down on the road, we see this yellow marking on the right. This shows a escape line, they call it, and it's so steep. So if your brakes fails, this is the line to escape, and it stop crushing and it stop the car automatically. That's why this barrier they put it every half a mile as you coming down from the Jebel to the main town. So when you're considering safety and security and the weather, so it's all here in Oman. જેવા આપણે હિલથી નીચે આવી ત્યારે આ સાઈડમાં જે છે ને એ સ્કેપ રૂટ કહે. એટલે આપણો જો બ્રેક ફેલ ગયો કે ગાડી કંટ્રોલ ન થાય તો આ લાઇનમાં જવા દેવાની, અને એમાં એવી કાંકરી રેતી અને ગાડી એક્સિડન્ટથી ક્રશથી બચી જાય એટલા માટે દે કોલ ઇટ સ્કેપ લાઇન. એટલે આ બધું અહીંયા જોવા મળે છે. અને અગેન ધીસ નેચરલ માઉન્ટેન્સ and the roads are much wider and modern road. તો ચાલો નેક્સ્ટ વિડીયોમાં જે હુટા કેવ અહીંયાથી લગભગ 2 કલાકનો ડ્રાઈવ છે મસ્કતથી પાછો, એ અમે અમારી નેક્સ્ટ વિડીયોમાં બતાડશે. અને બહુ મોટી કેવ છે અને બહુ ટુરિસ્ટ માટે એક નેચરલ કેવ છે, એ છે Huta Cave. So we will see you soon with a Huta Cave footage. Jai Shri Swaminarayan. Thank you for watching.